મિત્રો, હૃદય રોગનો હુમલો એક રીતે જોઈએ તો બહુ ગંભીર સ્થિતિ હોય છે. આ મિત્રો, આ બહુ ખતરનાક સ્થિતિ હોય છે. કેટલીક વાર તો તમને પહેલા ચેતવણી મળતા પહેલા જ હુમલો આવી જાય છે. પણ મિત્રો, પૂર્વ ચેતવણીના હું તમને આજે ચિહ્ન કહેવા જઈ રહ્યો છું. જે ચિહ્નો જાણીને તમે હૃદય રોગથી બચી શકો છો, ટાઈમે સારવાર લઈ શકો છો. મિત્રો, કેટલાક લોકોને હૃદય રોગનો હુમલો થાય તો તેને મહિનામાં અથવા અઠવાડિયા પહેલાં જ તેને કેટલા બધા ચિહ્નો જાણવા મળી જાય છે. તો મિત્રો, આ ચિહ્નો નથી જાણી શકતા પછી તે ભોગી બની જાય છે. મિત્રો, તમારે ધ્યાનથી સાંભળવાનું છે આ વિડીયો. હું તમને 6 એવા ચિહ્નો વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમારા શરીર હૃદય રોગના હુમલા અને 1 મહિના પહેલા જ તમને ચેતવણીઓ આપ્યા કરે છે. મિત્રો, જે પણ પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શન જય માં લક્ષ્મી લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બન્યા રહે. મિત્રો, અમે જે વિડીયો બનાવીએ છીએ જે સ્વસ્થ રહેવાના ઉપાય, તમને સ્વસ્થ રાખવા માટેના જેટલા પણ નીતિ નિયમ છે તે આ ચેનલમાં કહેવામાં આવે છે. તો કૃપા કરીને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, જો પહેલા નંબરની વસ્તુ કહું છું, ધ્યાનથી સાંભળો. અસામાન્ય મિત્રો થાક લાગવો. મિત્રો, એનો મતલબ એ છે કે તમે શારીરિક જે કામ કરો છો, જે પ્રક્રિયા કર્યા વિના જ મિત્રો તમને થાકનો અનુભવ થાય છે, તમે થાકવા લાગો છો, અથવા તમને નિંદ્રા વધારે આવે છે, તો તમારી એ ચિહ્ન છે, એ ચેતવણી છે કે શરીર અંદરથી એવું વર્ક કરી રહ્યું છે કે તે થાકી રહ્યું છે. તો થાક ખૂબ જ તીવ્ર થઈ જવો, વધારે પ્રમાણે આરામ કરવો. મિત્રો, આ બધા લક્ષણ છે. બીજા નંબરનું કહું છું, ધ્યાનથી સાંભળો. જેને શ્વાસ ચડવો, જેને શ્વાસ ચડતો હોય, શ્વાસમાં લેતા તકલીફ થતી હોય, તો તે જે લોકોને શ્વાસ ચડી જાય છે, ખાસ કરીને જ્યારે પણ કોઈ શારીરિક પ્રવૃત્તિ કર્યા હોય, અથવા કસરત કરતા હોય, અથવા ચાલવા જતા હોય, તો મિત્રો તો તે તમારા હૃદયની પમ્પિંગની ક્ષમતા ઘટવાના ચિહ્નો હોઈ શકે છે. કારણ કે મિત્રો, આવા સમયે તમારે શું કરવાનું છે? તમારે જો એક્સરસાઇઝ કરતા હોય અને તમને લાગે કે થોડાક હાર્ટબીટ અથવા તમારા હૃદયનું જે પમ્પિંગ છે તે વધી રહ્યું છે, તો તમારે રિલેક્સ થઈ જવાનું છે. પાણી પણ નથી પીવાનું, શાંતિથી રિલેક્સ થઈ જવાનું છે, આરામ કરવાનો છે અને બેસી જવાનું છે. તમારે એવા સિમ્ટમ જોવા મળે કે તમને હવે થાક લાગવા લાગ્યો છે, ચક્કર જેવું આવે છે, તો મિત્રો નજીકમાં ગમે ત્યાં લીંબુ શરબત પીને તમારે બેસી જવાનું છે શાંતિથી. તમારે કોઈ પણ પ્રવૃત્તિ કરવાની નથી. મોટા ભાગના લોકો હોય છે જેને આવી હૃદયને પમ્પિંગની પ્રોબ્લેમ પડતી હોય તો પણ તે કાર્ય કર્યા કરે છે. તેના લીધે હૃદય હોય છે તેનું પમ્પિંગની ક્ષમતા ઘટવા લાગે છે, એટલે તેને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે. મિત્રો, નંબર 3ની ચિહ્નની વાત કરું છું, ધ્યાનથી સાંભળો. શરીરમાં દુર્બળતા, ચક્કર આવવા. હા મિત્રો, જો તમને એવું લાગે કે હું હવે દુબળો થતો જાઉં છું, અથવા મને વધારે ચક્કર આવવા લાગ્યા છે, એવું હોય તો તમારા મગજને કે પૂરતું રક્ત પ્રવાહ નથી મળતું. તેનું કારણ એ છે, તમને ચક્કર આવતા હોય, તમને આખા દિવસમાં 3 વાર ચક્કર આવતા હોય, તો મિત્રો નજીકના હોસ્પિટલમાં તમારે દેખાડવાની જરૂર છે. હૃદયનું પમ્પિંગની ક્ષમતા ઘટી જાય તો પણ આ તમને ચિહ્નો મળે છે. મિત્રો, કાન ખોલીને ધ્યાનથી સાંભળજો. જેટલા પણ હૃદય રોગ છે તેના હું તમને સિમ્ટમ કહું છું, અને તમારે શું કરવાનું છે તે કહું છું, શું નથી કરવાનું તે પણ કહું છું. હું તમને 4થા નંબરની વાત કરું છું, ધ્યાનથી સાંભળો. છાતીમાં દબાણ અથવા તમને બેચેની. મિત્રો, છાતીમાં દબાણ અને ગભરામણ આવતી હોય, બેચેની લાગવા લાગે, તો આ જ ક્ષણોમાં આવી શકે છે હાર્ટ એટેક. મિત્રો, તમારે શું કરવાનું છે? તમારે શાંતિથી શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે. જરા પણ પેનિક નથી થવાનું. અને ચાલ્યા પણ જાય છે અને કેટલી વાર તો અપચો સમજી લેવામાં આવે છે. મિત્રો, તમારે શાંતિથી ધ્યાનમાં શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે. તમારે શરીર હલાવવાનું નથી. મિત્રો, એવા સિમ્ટમ જ્યાં મળે ત્યાં તમારે બેસી જવાનું છે. વધારે પડતા
તમારો જીવ બચી જશે અને નજીકનો કોઈ હોસ્પિટલ હોય ત્યાં તમારે ફૂલ બોડી ચેકઅપ એકવાર કરી લેવું જોઈએ અને સારવાર કરવી જોઈએ. મિત્રો નંબર 5ની વાત કરું, ધ્યાનથી સાંભળો. ખાસ લક્ષણ વિશે હું તમને વાત કરું છું. જે પીઠ હોય છે, જે ગરદન હોય છે અથવા જબડામાં દુખાવો, આ મિત્રો આ ભાગોમાં જો તમારો દુખાવો થતો હોય અને અચાનક વધી જાય, તમે જ્યારે શારીરિક પ્રવૃત્તિ કરો છો, કસરત કરો છો અથવા તમે વધારે નિંદ્ર કરો છો તો પણ આ સંબંધ તમને લાગે છે. મિત્રો આ સંબંધ ન હોય તો હૃદય સંબંધિત સમસ્યાના ચિહ્ન જ છે. મિત્રો આ ખાસ યાદ રાખજો, તમારા નજીકના હોસ્પિટલમાં દેખાડવાનું છે. મિત્રો ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમને આવા સિમ્ટમ જોવા મળે અથવા તમને 2 થી 3 કલાકથી વધારે તમને આ વસ્તુ દુખવા માંડે, ગૂંઠણ દુખવા માંડે, પીઠ દુખવા માંડે, ગરદન દુખવા માંડે, જબડા દુખવા માંડે, તો મિત્રો આ ભાગોને મિનિમમ 3 થી 4 કલાક સુધી જો વધારે પડતું લવક અથવા પેનિક થતું હોય તો તમારા નજીકના જે હોસ્પિટલ છે ત્યાં દેખાડવાનું છે. મિત્રો નંબર 6ની વાત કરું છું, ધ્યાનથી સાંભળો. તમારે જે પગ છે, પગની આંગળીઓ છે અથવા ઘૂંટણમાં સોજો, આ મિત્રો જ્યારે પણ હૃદય હોય છે જે સારી રીતે પંપ કરી શકતું નથી ત્યારે શું કરે છે, પગ હોય છે, પગની આંગળીઓ હોય છે અથવા ઘૂંટણનો સોજો હોય છે, કારણ કે આપણે ત્યાં પોઈન્ટ હોય છે તે દુખવા લાગે છે, તે પણ એક સિમ્ટમ છે. નંબર 7ની વાત કરું છું, ધ્યાનથી સાંભળો. અનિયમિત હૃદય ગતિ. મિત્રો અનિયમિત હૃદય ગતિ ખાસ કરીને જે દુબળા વ્યક્તિ છે, પાતળા વ્યક્તિ છે, એને ચક્કર અથવા શ્વાસ ચડવો, તો મિત્રો તમારે આ એક ચેતન ચિહ્ન છે. જો તમે અથવા કોઈ પણ વ્યક્તિના લક્ષણો અનુભવે તો ખાસ કરીને તમારે નવા હોય અને તમને નવું જે પમ્પિંગ સ્ટાર્ટિંગમાં વધી રહ્યું છે તો તમારે ડૉક્ટરની સલાહ લેવાની જ છે. વધારે પડતું ગભરામણ થવા લાગે તો તમારે શું કરવાનું છે, એક જગ્યાએ શાંતિથી જ્યાં પૂરતો ઓક્સિજન મળતો હોય અથવા તમે અગાસી ઉપર જઈને શાંતિથી તમે ઓક્સિજન લઈને ખુદને રિલેક્સ કરો. તમારે પેનિક નથી થવાનું, કારણ કે જેટલા પણ હૃદય રોગના વ્યક્તિ છે કે જેને આવા સિમ્ટમ જોવા મળ્યા છે તે શું કરે છે, વધારે પેનિક થઈ જાય છે, તેના કારણે હૃદય હોય છે તે બેસી જાય છે. તો મિત્રો ડરવાનું જરાય નથી, શાંતિથી તમારે આ વસ્તુ થાય અથવા ગભરામણ થાય કે તમને પગની આંગળી દુખે અથવા ગરદનનો વધારે દુખાવા મળે તો તમારે અહીંયા સ્ક્રેચિંગ કરવાનું છે અને હાથ પગ જ્યાં દુખે છે ત્યાં તમારે સ્ક્રેચિંગ કરવાનું છે. પછી તમારે 24 કલાકમાં એકવાર ડૉક્ટરને સલાહ લેવાની છે. મિત્રો જેટલા પણ વ્યક્તિ છે 35 થી 40 વર્ષના આ સિમ્ટમ જોવા મળે તો તેને જવાનું છે. વધારે પડતા 20 થી 30 વર્ષની ઉંમરના વ્યક્તિ છે જેને હાર્ટ એટેક આવે છે તેના લક્ષણના કારણ બીજા હોય છે. જ્યારે પણ તે એક્સરસાઇઝ કરે છે, કારણ કે વધારે પ્રમાણમાં એક્સરસાઇઝ કરવી અને ક્યારે ઊભું રહેવું, કયો પાર્ટ તમારે ક્યારે ટ્રેન કરવું, મિત્રો આ બધું તમારે જાણવાનું છે. તેના પછી તમારા શરીરમાં પ્રયોગ કરવાનું છે, કારણ કે સૌથી કિંમતી વસ્તુ હોય તો આપણું શરીર છે. તો મિત્રો જીવન લાંબુ જીવવા માટે શું ખાવાનું છે, શું નથી ખાવાનું તે પણ ધ્યાન રાખવાનું છે. અને જેટલા પણ મારા ભાઈઓ છે જેટલા 30 થી 45 વર્ષના છે તેને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, શરીર ફિટ રાખવાનું છે, તેલવાળું ઓછું ખાવાનું છે. પામ ઓઇલ છે જે તમારે ધ્યાન રાખવાનું છે કે બજારમાં જાઓ છો તો પામ ઓઇલ એમાં નથી આવતું ને, વધારે શુગર તો નથી આવતું ને, તમારે બધું લિમિટેડ રાખવું જોશે. તો મિત્રો આ તો પૂરેપૂરો વિડીયો. જો હાર્ટ એટેક આવે તો તમને આવા સિમ્ટમ જોવા મળે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો. જેટલી આ ચેતવણી મેં તમને કહી તે પ્રમાણે, છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકે છે, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.